ગુજરાત સરકાર 3 મહિનામાં ટાટ ટેટમાં પાસ 7,500 ઉમેદવારની કાયમી ભરતી કરશે. કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા સરકારના પ્રવક્તા મંત્રી ઋષેક પટેલે જણાવ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની આગામી 3 મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરશે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના આધારે અને ટાટ હાયર સેકન્ડરીના પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. ટાટ 1 અને ટાટ 2ના ઉમેદવારોની પણ ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. વધુ વિગતો આપતા જણાવ્યું કે માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3500 ટાટ 1માં પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12 ધોરણની સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળીને ટાટ 2ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરશે. તાજેતરમાં જ 1,500 જેટલા HMAT પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે. રાજ્ય સરકારના શિક્ષકની ભરતીના નિર્ણય વિશે તમે મિત્રો શું કહેશો? કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.